રાજકોટના લોધિકા સંઘની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। અત્યાર સુધીમાં 7 ઉમેદવારી ફોર્મ પરત ખેંચાઈ ચૂક્યા છે અને બપોરે 3 વાગ્યા સુધીમાં મોટાભાગની બેઠકો બિનહરીફ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી હતી। જ્યાં પ્રદેશ ભાજપ દ્વારા પણ કોઈ સત્તાવાર મેન્ડેટ આપવામાં આવ્યું નથી, પરંતુ કયા બ્લોકમાં કોણ ચૂંટણી લડશે તે અંગે આગેવાનોએ સૂચનાઓ આપવામાં આવી હતી તેવું સામે આવ્યું। તો બીજી તરફ અમુક બેઠકો ઉપર પક્ષના નિર્ણયનો અનાદર થવાની શક્યતા પણ જોવા મળી હતી, જ્યાં કુવાડવા, માધાપર અને હાલેંડા બેઠક ઉપર ચૂંટણી યોજાવાની શક્યતા છે, જ્યારે સરદારા બેઠક ઉપર બિનહરીફ થયેલા નીતિન ઢાકેચા પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા। તેમજ મોટાભાગની બેઠકો બિનહરીફ થશે, કેમ જ કેટલીક બેઠકો ઉપર હજુ પણ ફોર્મ પરત ખેંચાયા નથી। મહત્વનું કહી શકાય કે પ્રદેશમાં મંત્રી અનિરુદ્ધભાઈ દવે રાજકોટ પહોંચ્યા હતા અને આગેવાનો સાથે બેસાડીને મોટાભાગની બેઠકો બિનહરીફ થાય તેવો પ્રયાસ પણ તેમના દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો। રાજકોટ લોધિકા સંઘની કુલ 16 બેઠક માટેની ચૂંટણી હતી। એમાં 3 બેઠક પહેલાં બિનહરીફ થઈ હતી। બાકીની 13 બેઠકના બિનહરીફ કરવાની અત્યારે પ્રયત્નો ચાલુ છે। મોટાભાગની અત્યારે લગભગ 5 થી 6 બિનહરીફ થઈ ગઈ છે અને બાકીની જે 6-7 બિન છે એ 3 વાગ્યા સુધીમાં બિનહરીફ થઈ જાય, એટલે 100% બેઠકો બિનહરીફ થઈ જશે। અનિરુદ્ધભાઈ દવે આવ્યા હતા અને તેમને બધા કાર્યકરોને આગેવાનો સાથે બેસાડી અને નક્કી કર્યું છે। નક્કી જે કરેલ છે એ મુજબ અત્યારે ફોર્મ પરત ખેંચવાની કામગીરી ચાલુ છે। કુલ 13 બેઠક હતી, એમાં લગભગ 8 બેઠકના 6-7 બેઠકના પરત ખેંચાઈ ગયા છે અને બાકીના 3 વાગ્યા સુધીનો હજી સમય છે, એટલે એક પછી કાર્યકર્તા આવતા જાય છે અને પાછો પરત ખેંચાઈ જશે।